મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા નથી આવડતું તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોની અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો ચાલો વિડીયો તરફ. હેલો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો પાર્ટ 5. પાર્ટ 5 કેમ કે કાલના વિડીયોની અંદર થોડો ઇશ્યુ આવી ગયો હતો, એટલે હું વિડીયો પૂરો કરી નહોતો શક્યો. એટલે આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી એટલે કે અધૂરો વિડીયોને પૂરો કરીશું અને આગળ પણ વધીશું. તો ચાલો વિડીયો તરફ. આજના વિડીયોની અંદર આપણે જોઈશું 58 થી 70 તરફ જઈશું. 58 થી 70, 58 થી લઈને 70 સુધી વર્ગ કરીશું આજે. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ 58 નો વર્ગ લઈએ તો 58 ના વર્ગની અંદર 5 ને અને 8 ને અલગ કરીશું. તો 5 ને અલગ કરીશું, 8 ને પણ અલગ કરીશું. 5 નો વર્ગ થશે 25, 8 નો વર્ગ થશે 64. 64. 5 અને 8 ને સૌપ્રથમ પહેલા અલગ કરી દઈશું. અલગ કરીને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 5 8 40, 40 2 80. તો 80 એનો આન્સર મળે. તો આ 80 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી હંમેશા. 4 ને એમને એમ, 6 એમને એમ, 8 ને 5 થશે 13, વધી 1 3, 3364 આન્સર મળે. તો 58 નો વર્ગ થશે 3364. હવે પ્રશ્ન થતો હશે કે આ ટ્રીક મેં અપનાવી, આ ટ્રીક હું લઈને આવ્યો, એમાં સાચો જવાબ આ આવ્યો છે કે નહીં એ આપણે તપાસી લઈએ. તો સૌપ્રથમ તમારી રીતથી પહેલા ગણી દઈએ. જેમ કે 58 મલ્ટીપ્લાય 58. તો આ રીતથી બધા ગણું છે. જવાબ જોઈ લઈએ. સૌપ્રથમ 0, 5 8 40, વધી 4, 5 25, 25 4 29, 8 64, 4 ઉપર આયા 6, 8 5 40, 40 ને 46. તો 4 6 9 4 13, વધી 3, તો 3364 મળે. તો હવે પણ 3364 મળે. તો આપણો જવાબ છે સાચો. તો આ ટ્રીક અપનાવી જરૂરી છે. એટલે કે આ ટ્રીકથી તમે ગમે તે 2 ડિજિટમાં સંખ્યા કે 3 ડિજિટમાં, એટલે કે 2 સંખ્યા આપેલી હોય કે 3 સંખ્યા આપેલી હોય, ગમે તેનો વર્ગ કરવો હોય તો આ ટ્રીકથી કરી શકાય છે. તો ચાલો આગળ જોઈશું. હવે આપણે જોઈશું 59 નો વર્ગ. 5 ને અલગ પાડી દઈએ, 9 ને અલગ પાડી દઈએ. 5 નો વર્ગ થશે 25, 9 નો વર્ગ થશે 81, 9 81 થાય. 5 નો વર્ગ 25 થાય, 9 નો વર્ગ 81 થાય. 5 અને 9 ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 5 નો 45, 45 2 90. તો આન્સર મળે 90. તો આ 90 ને એક ડિજિટ એટલે કે એક સંખ્યા છોડીને લખી દેવાના. પછી સરવાળો કરી દેવાનો. 1 તો 1, 8 તો 8, 5 9 14, વધી 1 એટલે કે 3481 થાય. તો આન્સર મળે 59 નો વર્ગ થશે 3481. બીજો જોઈએ. હવે આપણે જોઈશું 60 નો વર્ગ. 60 નો વર્ગ તો ઈજી જ છે. 6 ને અને 0 ને અલગ પાડી દઈએ. 6 નો વર્ગ થશે 36, 0 નો વર્ગ થશે 0 0. બે ડબલ ડિજિટમાં લખવાની હંમેશા સંખ્યા. 6 અને 0 ને અલગ પાડી દઈશું, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીએ તો 6 0 0 થાય. 0 * 2 એટલે 0 થાય. તો આન્સર મળે 0. એક ડિજિટ છોડીને લખવાનું. 0 તો 0 અને 36 તો 36. તો 3600 મળે. 3600 એનો આન્સર. તો 60 નો વર્ગ થશે 3600. હવે આપણે જોઈશું 61 નો વર્ગ 61.
તો 6 ને અલગ કરી દઈએ, 1 ને અલગ કરી દઈએ. 6 નો વર્ગ થશે 36, 1 નો વર્ગ થશે 01. બે ડિજિટમાં હંમેશા સંખ્યા લખવી. 6 અને 1 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 અને 1 ની વાત કરીએ તો 6 6 દુ 12, તો આન્સર મળે 12. આ 12 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખવી હંમેશા. તો 1 તો 1, 2 તો 2, 6 ને 1 7, અને આટલા 3 3721 આન્સર મળે. તો 61 નો વર્ગ થશે 3721. હવે આપણે જોઈશું 62 નો વર્ગ. 6 ને અલગ પાડી દઈએ, 2 ને અલગ પાડી દઈએ. 6 નો વર્ગ થશે 36, 2 નો વર્ગ થશે 0 4. 6 અને 2 ને અલગ કર્યા પછી ફરીથી 6 અને 2 ને અલગ પાડીશું, એને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરાવીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 દુ 12, 12 દુ 24, તો 24 આવ્યો. આ 24 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખવી, એટલે કે એક સંખ્યા છોડી લખી દેવી. તો પછી સરવાળો કરી દેવાનો. 4 તો 4, 4 તો 4, 6 ને 2 8, અને 3, તો 3844 આન્સર મળ્યો. તો 62 નો વર્ગ થશે 3844. હવે આપણે જોઈશું 63 નો વર્ગ. 6 અને 3 ને અલગ પાડી દઈશું. 6 નો વર્ગ થશે 36, 3 નો વર્ગ થશે 09. 6 અને 3 ને અલગ પાડી દઈશું, મલ્ટીપ્લાય 2 સાથે કરીશું, એની સાથે પણ મલ્ટીપ્લાય 2 કરી દેવાનું. 6 3 18, 18 દુ 36, તો 36 નો આન્સર મળ્યો. આ 36 ને એક ડિજિટ છોડીને સંખ્યા હંમેશા લખવી. 9 તો 9, 6 તો 6, 6 અને 3 9, અને 3 એમને એમ, તો 3969 મળ્યા. તો 63 નો વર્ગ થશે 3969. હવે આપણે જોઈશું 64 નો વર્ગ. તો 64 નો વર્ગ જોઈ લઈએ. 6 ને અલગ પાડી દઈએ, 4 ને અલગ પાડી દઈએ. 6 નો વર્ગ થશે 36, 4 નો વર્ગ થશે 4 4 16. તો 6 અને 4 ને અલગ કાઢ્યા હતા. અલગ પાડ્યા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 ચોક 24, 24 દુ 48, તો 48 નો આન્સર મળ્યો. 48 ને એક ડિજિટ છોડી સંખ્યા લખવી, એની સાથે પ્લસ, એટલે કે સરવાળો કરી દેવાનો. 6 9, 6 4 10 વધી 1 અને 4, તો 4096 આન્સર મળ્યો. તો 64 નો વર્ગ થશે 4096. 64 પછી આપણે જોઈશું 65. 65 નો વર્ગ જોઈએ. 65 નો વર્ગ. તો 65 નો વર્ગ લઈએ. 6 નો અલગ કરી દઈએ, 5 ને અલગ કરી દઈએ. 6 36 થાય. 5 નો વર્ગ થશે 25. 6 અને 5 નો વર્ગ કરીશું, એના આપણે અલગ પડ્યા હતા. 6 અને 5 ને અલગ પાડ્યા હતા, એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 અને 5 નો એટલે કે ગુણાકાર કરીશું. 6 5 30, 30 ગુણ્યા 2 એટલે કે 30 દુ 60 થશે. તો 60 કોઈ આવશે. એક ડિજિટ છોડી હંમેશા સંખ્યા લખવી. 5 તો 5, 2 તો 2, 6 ને 6 12 વધી 1 અને 4, તો 4225 આન્સર મળ્યો. તો 65 નો વર્ગ થશે 4225. આ એનો આન્સર. પછી આપણે જોઈશું 66 નો વર્ગ. 6 અને 6 ને અલગ પાડી દઈશું. 6 નો વર્ગ થશે 36, 6 નો વર્ગ થશે 36. 6 અને 6 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરાવીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 36, 36 દુ ચેલા 6 એ જોવાનું. તો 6 દુ 12 વધી 1 દુ 6 ને 7, તો આયા 72. 72 ને એક સંખ્યા છોડી લખી દેવા, પછી સરવાળો કરી દેવાનો. 6 તો 6, 3 ને 2 5, 6 ને 7 13 વધી 1 અને 4, તો મળ્યા 4356. 66 નો વર્ગ થશે 4356. હવે આપણે જોઈશું 67 નો વર્ગ. 6 અને 7 ને અલગ પાડી દઈશું. 6 36, 7 નો વર્ગ 49, 49. 6 અને 7 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું, એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 42 42. આ
6 સિત્તી 42, 42 ને 2 2 દુ 4 અને 4 4 દુ 8 એટલે કે 84 થયા. તો 84 ને એક ડિજિટ છોડીને લખી દેવાના. 9 તો 9, 4 ને 4 8, 8 ને 6 14 વધી 1 એટલે કે 4. તો 4489 થશે. તો 67 નો વર્ગ થશે 4489. હવે આપણે જોઈશું 68 નો વર્ગ. 6 અને 8 ને અલગ કરી દઈશું. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. 6 અને 8 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 અને 8 48, 6 2 48, 48 ગુણ્યા 2 કરીશું. 8 દુ 16 વધી 1, 4 દુ 8, 1 ને 9 એટલે મળ્યા 96. 96, 96 ને એક ડિજિટ સંખ્યા એટલે કે એક સંખ્યા પછી લખી દેવી, એટલે કે એક જગ્યા છોડીને 96 લખી દેવાના. 4 તો 4, 6 6 12 વધી 1 16 વધી 1 4. તો 4624 આન્સર મળે. તો 68 નો વર્ગ થશે 4624. એટલે 69 નો સ્ક્વેર કરીશું. 6 ને અલગ પાડીએ, 9 ને અલગ પાડીએ. 6 નો વર્ગ થશે 36, 9 નો વર્ગ થશે 81. 6 અને 9 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 6 નો 54, 54 ગુણ્યા 2 કરીશું. 4 દુ 8, 5 દુ 10 મળ્યા 108. હવે 108 ને એક ડિજિટ છોડીને લખી દેવાના, એટલે કે એક સંખ્યા છોડીને. તો 1 તો 1, 8 8 16 વધી 1 7, 3 ને 4 તો 4761 મળ્યા. તો 69 એટલે કે 69 નો સ્ક્વેર થશે 4761. હવે આપણે જોઈશું લાસ્ટ સંખ્યા 70. તો 70 નો વર્ગ કરીએ. 70 નો વર્ગ કરીશું. 7 ને અલગ ને 0 ને અલગ પાડી દઈશું. 70 70 49. 7 નો વર્ગ એટલે કે 0 નો વર્ગ 0 0 થશે. 7 અને 0 ને મલ્ટીપ્લાય કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0 જ આવે. 0 સાથે કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરો તો 0 જ આવે, ખબર જ છે બધાને. પણ 0 ની વાત કરીએ તો 0 ને એક ડિજિટ છોડીને લખી દેવાના. 0 તો 0, 0 તો 0, 49. એટલે કે 4900 જવાબ આવ્યો. તો 70 નો વર્ગ થશે 4900. આ એનો આન્સર. આ વિડીયોને આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. વિડીયો ગમો તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને વધુને વધુ જેટલા બને એ વધુ મિત્રોને શેર કરો. જય શ્રી રામ.